શહેરના કાપોદ્રા વિસ્તારમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને મનસ્વી રીતે વાહન પાર્ક કરવાની ઘટનાઓને ગંભીરતાથી લેતા કાપોદ્રા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા અને લોકોને અડચણરૂપ બનતા 15 ઓટો રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કાપોદ્રા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઓટો રિક્ષા ચાલકો દ્વારા મનસ્વી રીતે રિક્ષા પાર્ક કરી ટ્રાફિક જામ સર્જવાની ફરિયાદો વધી રહી હતી. ઘણા ચાલકો રસ્તા પર જ ગફલતભરી રીતે વાહન હંકારતા હતા, જેના કારણે રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના ગંભીર સ્વરૂપને ધ્યાનમાં લઈ કાપોદ્રા પોલીસે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. પોલીસ દ્વારા તપાસ દરમિયાન જે 15 ઓટો રિક્ષા ચાલકો ટ્રાફિકમાં અડચણરૂપ હોવાનું જણાયું હતું, તેમની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લંઘન બદલ માત્ર ચાલકો સામે જ નહીં, પરંતુ તેમની રિક્ષા પણ ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના પગલાથી અન્ય ઓટો ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.